વરસતા વરસાદે દક્ષિણ ગુજરાતના પટ્ટાને લીલોછમ અને હરિયાળો બનાવ્યો છે. હજી પણ મેઘરાજા અટકવાનું નામ લેતા નથી, જેના કારણે નદી નાળા અને ડેમો છલકાઈ ગયા છે. આજે કેલિયા ડેમની સપાટી 113.45 મીટરને આંબી જતા કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ભરાવાને કારણે 19 ગામોની ખેતીને લાભાલાભ થશે. જો કે ઓવરફ્લોને કારણે 23 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કેલિયા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ કુલ 23 થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેમાં વાંસદા તાલુકાનો 1, ચીખલી તાલુકાના 16, ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના અપાઈ છે. હાલ ડેમમાં 263 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. ડેમમાં પાણીની આવક વધતાની સાથે જ નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જી, શું નામ તમારું? વિજય પટેલ. જી, શું પરિસ્થિતિ છે? હાલમાં 2-3 દિવસથી વરસાદ પડતા પાણીની આવક થતાં કેલિયા ડેમમાં જે એની ફૂલ રિઝર્વિયરની સપાટી છે 113.40 તે પાર કરીને ઓવરફ્લો થયો છે. હાલમાં 113.50 સપાટી છે, એટલે કે 10 સેન્ટીમીટર જેટલાનું ઓવરફ્લો ડેપ્થ છે. હવે ઓવરફ્લો થવાથી નીચાણવાળા ગામો ટોટલ 23 ગામો છે, ચીખલી, વાંસદા, ખેરગામ અને ગણદેવી તાલુકાના. તે બધાને આપણે સૂચના આપી દીધી છે અને જિલ્લા વહીવટી તંત્ર તથા તાલુકા વહીવટી તંત્રને જાણ કરી દીધી છે.